ભક્તો, અધિક માસ પૂરો થાય તે પહેલાં પતિના કાનમાં બે શબ્દ કહી દેજો, એટલું ધન આવશે કે સંભાળી નહીં શકું। મારા વાલા શ્રોતાજનો, આજે હું તમારી સમક્ષ જે વાત લઈને આવ્યો છું ને, કોઈ સામાન્ય વાત નથી। આ કોઈ જાદુ ટોણાની વાત નથી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, જે કોઈ મંત્ર તંત્રની વાત નથી। આ તો આપણા શાસ્ત્રોનો, આપણા ભક્તિ માર્ગનો અને આપણા વિશ્વાસનો એક એવો નિચોડ છે જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે। તમે યુટ્યુબ પર અનેક કથાઓ સાંભળી હશે, અનેક ઉપાયો જોયા હશે, પરંતુ આજે જે કથા હું તમને કહેવા જઈ રહ્યો છું તે સીધી તમારા હૃદયમાં ઉતરશે। કદાચ અત્યારે તમારા મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હશે કે એવા તો ક્યાં બે શબ્દો છે, એવું તો શું છે આ બે શબ્દોમાં કે જે માણસના જીવનની તમામ ગરીબી, તમામ દરિદ્રતા અને તમામ દુઃખોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દે? હા, એ બે શબ્દોમાં આખા બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે। પરંતુ એ શબ્દો ક્યાં છે ને હું તમને અત્યારે નહીં કહું। તમારે આખી કથા શાંતિથી સાંભળવી પડશે, કારણ કે જો તમે કથાનો મર્મ નહીં સમજો, જો તમે એ શબ્દો પાછળનો ભાવ નહીં સમજો, તો માત્ર શબ્દો બોલવાથી કોઈ ચમત્કાર થવાનો નથી। આ શબ્દો ત્યારે જ કામ કરે છે જ્યારે તેની પાછળ અતૂટ શ્રદ્ધા હોય, પવિત્રતા હોય અને સાચો પ્રેમ હોય। આજે ઘણા પરિવારોમાં આપણે જોઈએ છીએ કે પૈસા માટે રાત દિવસ દોડધામ ચાલતી હોય છે। પતિ બિચારો પરસેવો પાડીને થાકી જતો હોય છે, પત્ની ઘરમાં કલરવ કરીને ઘર ચલાવતી હોય છે, છતાં મહિનાના અંતે હાથમાં કંઈ બચતું નથી। ઘરમાં હંમેશા કંકાસ રહેતો હોય, નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય, દેવાનો ડુંગર માથા પર સતત વધતો જતો હોય, ત્યારે માણસ નિરાશ થઈ જાય છે। તેને લાગે છે કે હવે ચારેય બાજુથી રસ્તા બંધ થઈ ગયા છે। બસ આવા જ સમયે આ બે શબ્દો તમારા જીવનમાં એક આશાનું કિરણ બનીને આવશે। અધિક માસ ચાલી રહ્યો છે, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ। આ મહિનો પૂરો થાય તે પહેલાં કોઈ પણ પત્ની જો પોતાના પતિના કાનમાં પૂરા ભાવ અને વિશ્વાસ સાથે આ બે શબ્દો કહેશે, તો હું તમને ખાતરી આપું છું કે તમારા ઘરમાં એટલું ધન આવશે, એટલી સમૃદ્ધિ આવશે કે તમે સાચવી નહીં શકો। અને યાદ રાખજો, ધન એટલે માત્ર કાગળની નોટો નહીં, ધન એટલે પરિવારની શાંતિ, ધન એટલે પતિ પત્ની વચ્ચેનો અતૂટ પ્રેમ, ધન એટલે નિરોગી કાયા, અને ધન એટલે પરમાત્માની એવી કૃપા કે જેનાથી તમારા જીવનના તમામ બંધ દરવાજા આપોઆપ ખુલી જાય। તો ચાલો, તમારા મનની ઉત્સુકતાને હું સમજું છું, પણ આ રહસ્યને આપણે કથાના પ્રવાહ સાથે જ સમજીશું। તમારા કામકાજ થોડી વાર માટે બાજુ પર મૂકી દો, મનને શાંત કરો અને એકદમ ધ્યાનથી આ ભક્તિમય કથામાં ડૂબી જાઓ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં અધિક માસનું કેટલું મોટું મહત્વ છે। દર 3 વર્ષે આવતો આ મહિનો કોઈ સામાન્ય મહિનો નથી। જ્યારે તમામ મહિનાઓએ આ વધારાના માસને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો, ત્યારે સ્વયં પરમાત્માએ, સ્વયં ભગવાને આ માસને પોતાનું નામ આપ્યું, એટલે જ તેને પુરુષોત્તમ માસ કહેવાય છે। આ એ સમય છે જ્યારે ભગવાનના દરબારના દરવાજા પોતાના ભક્તો માટે 24 કલાક ખુલ્લા રહે છે। આ મહિનામાં કરેલું નાનું એવું પુણ્ય પણ 1000 ગણું થઈને પાછું મળે છે। આ મહિનામાં કરેલું સ્મરણ સીધું પ્રભુના ચરણોમાં પહોંચે છે। તમે કોઈ મોટું દાન ન કરી શકો, કોઈ મોટા યજ્ઞ કે હવન ન કરી શકો, તો કોઈ જ વાંધો નથી। ભગવાન ભૂખ્યા છે તો માત્ર તમારા ભાવના। પુરુષોત્તમ ભગવાન એમ નથી કહેતા કે તમે મને સોના ચાંદીના થાળ ધરાવો, એ તો માત્ર એટલું જ ઈચ્છે છે કે તમે જે પણ કરો તે પૂરા દિલથી કરો। અને આ અધિક માસની જ તો આખી કથા છે। આ જ મહિનામાં એવો ચમત્કાર થયો હતો, એક એવું પરિવર્તન આવ્યું હતું જેણે એક અત્યંત ગરીબ અને નિરાશ પરિવારનું આખું જીવન પ્રકાશથી ભરી દીધું હતું। તો ચાલો આપણે કથાની શરૂઆત કરીએ। વર્ષો પહેલાંની આ વાત છે। એક નાનકડું ગામ હતું। ગામની અંદર કાચા રસ્તા, ધૂળિયા માર્ગ અને ચારે બાજુ લીલાછમ ખેતરો, પણ આ જ ગામના એક છેવાડે એક નાનકડી ઝૂંપડી આવેલી હતી। આ ઝૂંપડીમાં એક અત્યંત ગરીબ દંપતી રહેતું હતું। પતિનું નામ હતું માધવ અને પત્નીનું નામ હતું જાનકી। માધવ સ્વભાવે ખૂબ મહેનતુ હતો। તે વહેલી સવારે ઉઠીને મજૂરી કરવા જતો રહેતો। ક્યારેક કોઈના ખેતરમાં કામ કરે, ક્યારેક કોઈનો સામાન ઉચકે, ક્યારેક લાકડા કાપી લાવે, આખો દિવસ પરસેવો પાડીને કાળી મજૂરી કરે। પણ કહેવાય છે ને કે જ્યારે સમય ખરાબ હોય ત્યારે માણસ સોનાને હાથ લગાવે તો એ પણ માટી થઈ જાય। માધવની પણ આવી જ દશા હતી। એ ગમે તેટલી મહેનત કરે, પણ તેના હાથમાં 2 પૈસા ટકતા ન હતા। ક્યારેક કામ મળે તો ક્યારેક અઠવાડિયા સુધી બેસી રહેવું પડે। બીજી બાજુ તેની પત્ની જાનકી, સાક્ષાત દેવીનું સ્વરૂપ। ગરીબી ભલે ઘરમાં નાચતી હોય,
પણ જાનકીના ચહેરા પર હંમેશા એક શાંતિ અને પ્રભુ પ્રત્યેની અપાર શ્રદ્ધા જોવા મળતી. તે સવારે વહેલા ઉઠીને ઘરનું આંગણું વાળે, ગામના છાણથી લીપણ કરે, આંગણામાં રહેલા તુલસીના ક્યારેને પાણી પાવે અને આંખો બંધ કરીને પ્રભુની સ્તુતિ કરે. તેના ઘરમાં ભગવાનના નામનો એક નાનકડો ગોખલો હતો, જેમાં ભગવાનની એક જૂની છબી હતી. જાનકી રોજ ત્યાં એક નાનકડો દીવો પ્રગટાવતી. ઘરમાં ભલે ખાવા માટે અન્નનો દાણો ન જાય, પણ જાનકીનો દીવો ક્યારેય બુજાતો નહીં. માધવ જ્યારે સાંજે થાકીને નિરાશ થઈને ઘરે આવે ત્યારે જાનકી હસતા મુખે તેનું સ્વાગત કરતી. માધવ ક્યારેય ગુસ્સામાં આવી જતો, ક્યારેક નિરાશામાં ડૂબી જતો, પણ જાનકી હંમેશા તેને હિંમત આપતી. તમે ચિંતા ન કરો, મારો ઠાકોરજી બધું સારું કરશે, એવો મીઠો દિલાસો તે રોજ આપતી. પણ ગરીબી કોઈની સગી નથી હોતી. ધીમે ધીમે માધવ પર દેવું વધવા લાગ્યું. ગામના શેઠ પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ એટલું વધી ગયું હતું કે હવે માધવ માટે તે ચૂકવવું અશક્ય બની ગયું હતું. માધવ રાત્રે જાગતો રહેતો, તેને ઊંઘ નહોતી આવતી. તે વિચારતો કે હું આટલી મહેનત કરું છું, કોઈનું ખરાબ નથી કરતો, તો પણ ઈશ્વર મને શા માટે આટલું દુઃખ આપે છે. સમય પસાર થતો ગયો અને મુશ્કેલીઓનો પહાડ વધુ ને વધુ મોટો થતો ગયો. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ, માધવના ઘરની છતમાંથી પાણી ટપકતું રહેતું. એક દિવસ એવો આવ્યો કે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો બચ્યો. માધવ સવારે કામ માટે નીકળ્યો હતો, પણ આખો દિવસ ભટક્યા પછી પણ તેને કોઈ કામ ન મળ્યું. સાંજે જ્યારે તે ખાલી હાથે પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ગામના શેઠે તેને આંતર્યો. શેઠે આખા ગામની વચ્ચે માધવનું ભયંકર અપમાન કર્યું. અલ્યા ભિખારી, મારા પૈસા ક્યારે પાછા આપીશ? જો તમારા પૈસા પાછા આપવાની ત્રેવડ ન હોય તો કરજ શું કામ લે છે? કાલે સાંજ સુધીમાં મારા પૈસા ન મળ્યા તો તારી આ ઝૂંપડી ખાલી કરાવી દઈશ. આખા ગામના લોકો ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા હતા. કોઈ માધવની મદદે ન આવ્યું. માધવનું માથું શરમથી ઝૂકી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે રડતો રડતો ઘરે પહોંચ્યો. ઘરમાં પ્રવેશતા જ તે જમીન પર ફસડાઈ પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જાનકી દોડીને આવી. તેણે પોતાના ફાટેલા પાલવથી માધવના આંસુ લૂછ્યા. માધવે રડતા રડતા કહ્યું, જાનકી, હવે મારાથી આ સહન નથી થતું. હું થાકી ગયો છું. આ ગરીબી, આ અપમાન, આ લોકોના મેણાટોણા, આના કરતાં તો ઈશ્વર મને ઉપાડી લે તો સારું. હું તને કોઈ સુખ આપી શક્યો નહીં. ઘરમાં ખાવા માટે એક રોટલો પણ નથી. હવે આપણી પાસે મરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. જાનકીનું હૃદય પણ ચીરાઈ ગયું. પણ જો તે હિંમત હારી જાત તો ઘર તૂટી જાય. તેણે માધવનો હાથ પોતાના હાથમાં લીધો અને અત્યંત ભાવુક સ્વરે કહ્યું, આવી નબળી વાતો ન કરો. આપણો સમય ખરાબ છે, પણ આપણો ભગવાન તો સાચો છે ને. સુખ અને દુઃખ તો તડકા છાંયડા જેવા છે. આજે રાત અંધારી છે તો કાલે સવારનો સૂરજ ચોક્કસ ઉગશે. તમે હિંમત ન હારો. જાનકીએ પાણીનો લોટો ભરીને માધવને આપ્યો અને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. તે રાત્રે બંને પત્ની પત્ની ભૂખ્યા પેટે સૂઈ ગયા. જાનકી અડધી રાત્રે ઉઠીને પ્રભુની મૂર્તિ સામે રડતી રડતી પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, મારા પતિની રક્ષા કર. હું મારા માટે કશું નથી માગતી, પણ મારા પતિને આ નિરાશામાંથી બહાર કાઢ. એમના ચહેરા પરની આ ઉદાસી મારાથી જોવાતી નથી. જાનકીના આંસુ સીધા પરમાત્માના ચરણો સુધી પહોંચી રહ્યા હતા. બીજા દિવસે સવાર પડી. જાનકી આંગણું વાળી રહી હતી. ત્યાં જ તેણે જોયું કે ગામના રસ્તા પરથી એક અત્યંત દિવ્ય સંત પસાર થઈ રહ્યા છે. તે સંતના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. પહેરવેશ એકદમ સાદું, હાથમાં એક કમંડળ અને હોઠો પર સતત પ્રભુ નામનું સ્મરણ ચાલી રહ્યું હતું. તેમની ચાલમાં એક ગજબની શાંતિ હતી. જાનકી તરત જ દોડીને સંતના ચરણોમાં પડી ગઈ. તેણે હાથ જોડીને વિનંતી કરી, હે મહારાજ, મારી ગરીબની ઝૂંપડીને પાવન કરો, મારા આંગણે પધારો. સંતે જાનકી સામે જોયું. તેમની કરુણાભર દ્રષ્ટિ જાનકીના હૃદયને સ્પર્શી ગઈ. સંત હળવેકથી ઝૂંપડીના આંગણામાં આવ્યા અને એક ખાટલા પર બેઠા. જાનકી દોડીને ઘરમાં ગઈ. ઘરમાં ખાવા માટે કશું નહોતું. માત્ર એક વાટકીમાં થોડું ગાયનું દૂધ બચ્યું હતું. જાનકીએ દૂધ અત્યંત પ્રેમથી સંતને અર્પણ કર્યું. સંતે તે દૂધ સ્વીકાર્યું અને પીધું. સંતે જાનકીની આંખોમાં રહેલી ઉદાસી અને ઘરની ભયંકર ગરીબી જોઈ લીધી હતી. સંતે અત્યંત મધુર અવાજમાં કહ્યું, દીકરી, તારા ઘરમાં અન્ન નથી, પણ તારા હૃદયમાં ભક્તિનો ભંડાર ભરેલો છે. હું જોઈ રહ્યો છું કે તું અને તારો પતિ બહુ મોટા કષ્ટમાંથી પસાર થઈ રહ્યા છો. ચારે બાજુથી નિરાશા ઘેરાયેલી છે. જાનકી રડી પડી. તેણે પોતાની બધી જ પીડા સંતની સામે ઠાલવી દીધી. શેઠનું અપમાન,
દેવાનો ડુંગર, પતિની નિરાશા, બધું જ કંઈ સંભળાવ્યું. સંતે જાનકીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, દીકરી, શાંત થઈ જા. ઈશ્વર ક્યારેય પોતાના ભક્તોને નોધારા નથી મૂકતો. તારી પરીક્ષાનો સમય હવે પૂરો થવા આવ્યો. ત્યારબાદ સંત અને જાનકી વચ્ચે એક અત્યંત ઊંડો અને જ્ઞાનપૂર્વક સંવાદ શરૂ થયો. સંતે જાનકીને સમજાવતા કહ્યું, દીકરી, તું શું માને છે? ગરીબી શું છે? શું માત્ર પૈસા ન હોય જ ગરીબી છે? ના, સાચી ગરીબી તો ત્યારે આવે છે જ્યારે માણસના મનમાંથી ભગવાનનું નામ જતું રહે છે, જ્યારે માણસ નિરાશાને પોતાનો ભગવાન માની લે છે. તારો પતિ મહેનત કરે છે, પણ તેના મનમાં સતત ક્રોધ, નિરાશા અને ભય રહેલા છે. જ્યાં ભય અને ક્લેશ હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય વાસ કરતા નથી. ઘરની સમૃદ્ધિનો આધાર માત્ર પતિની કમાણી પર નથી હોતો, પણ પત્નીની વાણી અને ઘરના વાતાવરણ પર હોય છે. જ્યારે પતિ થાકીને ઘરે આવે અને પત્ની તેને પ્રેમથી મીઠા શબ્દો કહે, તેને હિંમત આપે, ત્યારે તેનો બધો થાક ઉતરી જાય છે. અત્યારે પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. આ પુરુષોત્તમ માસમાં કરેલો કોઈ પણ સંકલ્પ ખાલી જતો નથી. આ મહિનામાં પ્રભુ સાક્ષાત પૃથ્વી પર પોતાના ભક્તોની પીડા સાંભળવા માટે આવે છે. તારી ભક્તિ સાચી છે, તારો પ્રેમ સાચો છે, પણ હવે તારે તારા પતિના મનમાંથી એ નકારાત્મકતાને દૂર કરવાની છે. તારે તેના હૃદયમાં ફરીથી શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાનો છે. જાનકી એકદમ ધ્યાનથી સંતના શબ્દો સાંભળી રહી હતી. તેનું મન હળવું થઈ ગયું હતું. તેને લાગી રહ્યું હતું કે સાક્ષાત પ્રભુ જ આ સંતનું રૂપ લઈને તેને માર્ગદર્શન આપવા આવ્યા છે. સંતે આગળ સમજાવ્યું કે આ સંસારમાં કર્મ તો કરવું જ પડે છે, પણ કર્મના ફળને ઈશ્વર પર છોડી દેવું જોઈએ. જ્યારે માણસ એવું માનવા લાગે છે કે હું જ બધું કરું છું, ત્યારે તે દુઃખી થાય છે. પણ જ્યારે તે એવું સ્વીકારી લે છે કે કરવાવાળો તો મારો હરિ છે, હું તો માત્ર નિમિત્ત છું, ત્યારે તેના માથા પરથી ચિંતાનો બધો બોજ ઉતરી જાય છે. આટલું સમજાવ્યા પછી સંત થોડીવાર શાંત રહ્યા. તેમના ચહેરા પર એક રહસ્યમય મુસ્કાન આવી ગઈ. તેમણે જાનકી તરફ જોઈને કહ્યું, દીકરી, હું તને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે તારા જીવનના તમામ દુઃખોને દૂર કરી દેશે. તારા ઘરમાં એટલી સમૃદ્ધિ આવશે, એટલો આનંદ આવશે કે તું કલ્પના પણ નહીં કરી શકે. તારા માથા પરનું બધું દેવું ઉતરી જશે અને તારો પતિ સમાજમાં ફરીથી માન સન્માન મેળવતો. હું તને 2 શબ્દો આપીશ, પણ આ 2 શબ્દો કોઈ સાધારણ શબ્દો નથી. આ 2 શબ્દોના આખા બ્રહ્માંડનો સાર છે. પરમાત્માની સંપૂર્ણ શક્તિ આ 2 શબ્દોમાં સમાયેલી છે. તારે આ 2 શબ્દો તારા પતિના કાનમાં કહેવાના છે, પણ અત્યારે નહીં. જાનકીની ઉત્સુકતા વધી ગઈ. તેણે પૂછ્યું, તો ક્યારે મહારાજ? એ ક્યાં 2 શબ્દો છે? મને કહો, હું તમારા ચરણોની દાસી બનીને રહીશ. સંતે સ્મિત કરતા કહ્યું, ધીરજ રાખ દીકરી, સમય આવે હું તને એ 2 શબ્દ આપીશ. અધિક માસ પૂરો થાય તે પહેલાં, જ્યારે તારા જીવનમાં સૌથી મોટી કસોટીનો સમય આવે, જ્યારે તને લાગે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે તારે પૂરા વિશ્વાસ અને પ્રેમથી આ 2 શબ્દો તારા પતિના કાનમાં ધીમેથી બોલવાના છે. આ 2 શબ્દો તેના મનની તમામ નિરાશાને તોડી નાખશે અને તેની અંદર એક એવી દિવ્ય ઉર્જાનો સંચાર કરશે. જાનકી સમજી ગઈ કે આ કોઈ ચમત્કારી બીજ મંત્ર છે જે સંત તેને આપવા માંગે છે, પણ સંતે હજુ સુધી એ 2 શબ્દો કહ્યા નહોતા. શ્રોતાજનો, તમે પણ વિચારતા હશો કે આખરે એ 2 શબ્દો છે ક્યાં? એવું તો શું છે આ 2 શબ્દોમાં કે જે માણસનું ભાગ્ય બદલી નાખે? બસ કથાના પ્રવાહમાં જોડાયેલા રહો, કારણ કે હવે જે ઘટના બનવા જઈ રહી છે તે તમારા રૂવાણા ઊભા કરી દેશે. સંત એ દિવસે ગામમાંથી વિદાય થયા, પણ જતાં જતાં જાનકીના હૃદયમાં આશાનું એક મોટું બીજ વાવતા ગયા. પરંતુ શ્રોતાજનો, ભગવાન જ્યારે કંઈક મોટું આપવા માગતો હોય છે, ત્યારે તે પહેલાં ભક્તની આખરી કસોટી પણ કરતા હોય છે. સોનાને પણ કુંદન બનતા પહેલાં અગ્નિમાં તપવું પડે છે. સંતના ગયા પછી જાનકીના જીવનમાં સુખ આવવાને બદલે અચાનક મુશ્કેલીઓનો વંટાળો આવી ગયો. એક ભયાનક રાત આવી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. માધવ સાંજે ઘરે આવ્યો ત્યારે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે સીધો ખાટલા પર પડી ગયો. તેને ભયંકર તાવ આવી ગયો હતો. તેનું આખું શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. જાનકી ગભરાઈ ગઈ. ઘરમાં કોઈ દવા નહોતી, કોઈ પૈસા નહોતા કે કોઈ વૈદ્યને બોલાવી શકાય. ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા અને જાણે આટલું દુઃખ ઓછું હોય તેમ રાતના સમયે ગામનો પેલો ક્રૂર શેઠ પોતાના 2 માણસો સાથે માધવના ઘરે આવી પહોંચ્યો. તેણે દરવાજો જોરથી ખખડાવ્યો
અને બૂમો પાડવા લાગ્યો, એ માધવ્યા, બહાર નીકળ, આજ તો તારી ઝૂંપડી ખાલી કરાવીને જંપીશ. મારા પૈસા કાઢ, નહીતર તને અને તારી પત્નીને રસ્તા પર રજડતા કરી દઈશ. અંદર માધવ બીમારીથી કકડાઈ રહ્યો હતો. શેઠનો અવાજ સાંભળીને તે વધારે ડરી ગયો. તેણે જાનકીને કહ્યું, જાનકી, મને માફ કરજે, હું તને ન બચાવી શક્યો. હવે તું મને મરવા દે. મારા ગયા પછી કદાચ આ લોકો તને હેરાન ન કરે. આ શબ્દો સાંભળતા જ જાનકીની આંખોમાંથી જોતાર આંસુ વહેવા લાગ્યા. તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. બહાર શેઠ ગાળો બોલી રહ્યો હતો. અંદર પતિ મૃત્યુ શૈયા પર પડ્યો હતો અને ઘરમાં એક ટીપું અનાજ નહોતું. આનાથી મોટી કસોટી કોઈ સ્ત્રીને શું હોઈ શકે? પણ જાનકી ડગી નહીં. તેણે પેલા દિવ્ય સંતના શબ્દો યાદ આવ્યા, જ્યારે તને લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે એ સમય હશે. જાનકી દોડીને પ્રભુના ગોખલા પાસે ગઈ. આંખોમાંથી વહેતા આંસુઓ સાથે તેણે બે હાથ જોડ્યા. તે આખી રાત પ્રભુની મૂર્તિ સામે બેસીને રડતી રહી, પ્રાર્થના કરતી રહી. દીનાનાથ, હે કરુણાસાગર, મારી લાજ રાખજે, મારી શ્રદ્ધા તૂટવા ન દેતો. રાત વીતતી ગઈ. બહાર વરસાદનું જોર પણ વધતું ગયું અને શેઠ પણ કંટાળીને સવારે આવવાની ધમકી આપીને જતો રહ્યો. પણ માધવનો તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. માધવ હવે બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગયો હતો. અને પછી સવાર પડી. વરસાદ રોકાઈ ગયો હતો. પૂર્વ દિશામાં સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું. અધિક માસનો આ અંતિમ દિવસ હતો. જાનકી ઉઠી. તેણે પોતાના આંસુ લૂછ્યા. તેના ચહેરા પર હવે કોઈ ડર નહોતો, કોઈ નિરાશા નહોતી. તેના ચહેરા પર એક અદ્ભુત દિવ્ય શાંતિ હતી. એક એવો વિશ્વાસ હતો જે કોઈ પહાડને પણ હલાવી શકે. તેને સંતે આપેલા એ બે શબ્દો યાદ આવ્યા. તે ધીમે પગલે માધવ પાસે ગઈ. માધવની આંખો અડધી ખુલ્લી હતી. તેના શ્વાસ ધીમા પડી ગયા હતા. જાનકી માધવના ખાટલા પાસે નીચે બેસી ગઈ. તેણે પોતાનો હાથ માધવના તપતા કપાળ પર ફેરવ્યો. માધવે ભારે અવાજે કહ્યું, જાનકી, હવે હું નહીં બચું. પણ જાનકીએ તેના હોઠ પર આંગળી મૂકી દીધી. તેને અત્યંત પ્રેમથી, સંપૂર્ણ ભાવથી, આખા બ્રહ્માંડની શ્રદ્ધા ભેગી કરીને માધવના કાન પાસે પોતાનું મુખ લઈ જઈને ધીમા પણ અત્યંત સ્પષ્ટ અને મીઠા અવાજમાં એ બે જાદુઈ શબ્દો કહ્યા, રાધે કૃષ્ણ. આ મારા વાલા શ્રોતાજનો, રાધે કૃષ્ણ. આ જે બે શબ્દો હતા, આ કોઈ સાધારણ શબ્દો નથી. આ બે શબ્દોના પરમાત્માનો સંપૂર્ણ પ્રેમ અને શક્તિ સમાયેલા છે. રાધા એટલે સંપૂર્ણ શરણાગતિ, અતૂટ પ્રેમ અને નિસ્વાર્થ ભક્તિ, અને કૃષ્ણ એટલે સંપૂર્ણ શક્તિ, કર્મનો સિદ્ધાંત અને બ્રહ્માંડના પાલનહાર. જ્યારે જાનકીએ માધવના કાનમાં રાધે કૃષ્ણ કહ્યું, ત્યારે જાણે કોઈ વીજળીનો ચમકારે થયો હોય તેમ માધવના આખા શરીરમાં એક દિવ્ય ચેતના પ્રગટી ગઈ. આ બે શબ્દો સાંભળતા જ માધવના મન પર છવાયેલું નિરાશાનું, ભયનું અને ક્રોધનું મોટું ઝાડું એક ક્ષણમાં તૂટી ગયું. તેને એવું લાગ્યું કે જાણે સ્વયં પરમાત્માએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું હોય કે હું તારી સાથે છું, ઊભો થા. ચમત્કાર માત્ર આ બે શબ્દોમાં નહોતો. ચમત્કાર હતો જાનકીની અપાર શ્રદ્ધામાં, એના અતૂટ પ્રેમમાં અને પુરુષોત્તમ માસના એ પવિત્ર પ્રવાહમાં. રાધે કૃષ્ણ મંત્ર સાંભળતા જ માધવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ પસ્તાવાના અને નવી આશાના હતા. તેના શરીરનો તાવ જાણે કોઈએ જાદુથી ખેંચી લીધો હોય તેમ ઉતરવા લાગ્યો. તે પથારીમાંથી ધીમેથી બેઠો થયો. તેણે જાનકીની સામે જોયું. જાનકીના ચહેરા પર એક દિવ્ય હાસ્ય હતું. માધવના મનમાં હવે કોઈ ડર નહોતો બચ્યો. તેનું મન એકદમ શાંત અને સ્પષ્ટ થઈ ગયું હતું. તેને સમજાઈ ગયું હતું કે જ્યાં સુધી માણસ પોતાની જાતને કરતા માને છે ત્યાં સુધી જ તે દુઃખી રહે છે. પણ જ્યારે તે પોતાના કર્મને પ્રભુના ચરણોમાં અર્પણ કરી દે છે ત્યારે બધી જ જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. તે જ દિવસે સવારે માધવના જીવનમાં એક અણધારી ઘટના બની. બાજુના ગામનો એક મોટો જમીનદાર, જેને માધવે વર્ષો પહેલાં એક નાનકડી મદદ કરી હતી, તે માધવને શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેને પોતાના મોટા ખેતરના વહીવટ માટે એક અત્યંત ઈમાનદાર અને મહેનતુ માણસની જરૂર હતી. તેણે માધવને ઓળખી કાઢ્યો અને તેને એક ખૂબ જ સારી નોકરી અને આગળ વધવાની મોટી તક આપી. એટલું જ નહીં, તેણે માધવને એડવાન્સ તરીકે એટલા પૈસા આપ્યા કે માધવે તે જ દિવસે ગામના પેલા ક્રૂર શેઠના મોઢા પર એના બધા જ કરજના પૈસા વ્યાજ સહિત આપી દીધા. શેઠનું મોઢું જોવા જેવું થઈ ગયું હતું. માધવ અને જાનકીનું જીવન આખું બદલાઈ ગયું. તેમના ઘરમાંથી ગરીબી હંમેશા માટે વિદાય લઈ ચૂકી હતી. પણ યાદ રાખજો શ્રોતાજનો, ખરી સમૃદ્ધિ એ નથી કે તેમને પૈસો મળી ગયા. ખરી સમૃદ્ધિ એ હતી કે માધવના મનમાંથી નકારાત્મકતા જતી રહી હતી. હવે તે જ્યારે પણ કામ પર જતો
ત્યારે તેના હોઠ પર રાધે કૃષ્ણનું સ્મરણ રહે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ એટલો મજબૂત બની ગયો હતો કે તેમના ઘરમાં હંમેશા સ્વર્ગ જેવી શાંતિ રહેવા લાગી. અધિક માસના અંતે સંતે આપેલો આ મંત્ર તેમના માટે સંજીવની બની ગયો. તો મારા વાલા ભાઈઓ અને બહેનો, આ કથા આપણને શું સમજાવે છે? આ કથા સમજાવે છે કે જ્યારે તમારા જીવનમાં ચારે બાજુ અંધકાર છવાઈ જાય, જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો, ત્યારે નિરાશ ન થતા. તમારા પરિવારના સભ્યોને, ખાસ કરીને પત્નીઓને, પોતાના પતિએ ક્યારેય મેણાટોણા ન મારવા, ક્યારેય તેમણે નીચા ન દેખાડવા. કારણ કે પુરુષ જ્યારે બહારની દુનિયામાં સંઘર્ષોની હારે જ ઘરે આવે છે, ત્યારે તે પોતાની પત્ની પાસે એ મીઠા શબ્દો અને ઉપતી અપેક્ષા રાખે છે. અધિક માસ પૂરો થાય તે પહેલાં અથવા તો જીવનના કોઈ પણ કઠિન ક્ષણે પૂરા ભાવથી, પૂરી શ્રદ્ધાથી તમારા પતિના કાનમાં, તમારા સ્વજનોના કાનમાં આ બે શબ્દો રાધે કૃષ્ણ જરૂર કહેજો. આ માત્ર શબ્દો નથી, આ પરમાત્માને આપવામાં આવતું આમંત્રણ છે. જ્યાં રાધે એટલે કે પ્રેમ અને ભક્તિ છે, ત્યાં કૃષ્ણ એટલે કે સમૃદ્ધિ, શક્તિ અને સફળતા આપોઆપ ખેંચાઈને આવે જ છે. ધનનો અર્થ માત્ર તિજોરી ભરવી એવો નથી હોતો. જે ઘરમાં શાંતિ છે, જ્યાં સભ્યો વચ્ચે પ્રેમ છે, જ્યાં રોગ નથી, જ્યાં પ્રભુનું નિરંતર સ્મરણ છે, તે ઘર જ સાચો મહેલ છે અને ત્યાં જ સાચી લક્ષ્મીનો વાસ છે. તમે પણ આજથી જ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવો. ખોટા ચમત્કારો કે કોઈ તાવીજ પાછળ દોડવાની જરૂર નથી. સાચી શક્તિ તમારા પોતાના હૃદયમાં રહેલા વિશ્વાસમાં છે અને પરમાત્માના પરમ પવિત્ર નામમાં છે. ચાલો આપણે સૌ સાથે મળીને હાથ જોડીને પૂર્ણ શ્રદ્ધાથી એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જેવી રીતે તમે માધવ અને જાનકીના જીવનમાંથી અંધકાર દૂર કર્યું, તેવી જ રીતે કથા સાંભળનાર દરેક શ્રોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવજો. સૌના પરિવારોમાં પ્રેમ જળવાઈ રહે અને સૌના મુખે હંમેશા તમારું પવિત્ર નામ રમતું રહે. બોલો રાધે કૃષ્ણ, બોલો રાધે કૃષ્ણ.